સર્વેને જય દ્વારકાધીશ, જય મુરલીધર. આજે એક જણાવતા આનંદ થાય છે કે તારીખ 21 અને 22 ડિસેમ્બર 2024ના રોજ દ્વારકા મુકામે આ કાર્યક્રમ જે યોજાવા જઈ રહ્યો છે, બાળ ગીતાજી પઠન કાર્યક્રમ, તેના અધ્યક્ષ સ્થાને મહારાજા ધીરાજ શ્રી કૃષ્ણ પરમાત્મા શ્રી દ્વારકાધીશના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહેલ આ બાળ ગીતાજી પઠન કાર્યક્રમમાં સૌ બાળકો આપણા જ્ઞાતિજનોના તેમાં હોંશભેર ભાગ લેવા આવી રહ્યા છે. ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રત્યેની આપણી પણ અંતરની ઉર્મિઓ ઉછળીને બહાર આવી જાય છે. તેવા જ એક રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પારેવાળા ગામના શ્રી ગોવિંદભાઈ મનુભાઈ દળુ કે જેઓ આ કાર્યક્રમ અંતર્ગત પોતાના અંતરની લાગણીઓ, બાળકો પ્રત્યેની લાગણીઓને, શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રત્યેની તેમની લાગણીઓને પ્રભુના ચરણે કીર્તન સ્વરૂપે એ ભાવગીત સાથે અર્પણ કરતા હોય તેના શબ્દો ચાલો આપણે જાણીએ કે જેમણે આ કાવ્ય લખી અને આપણા સમાજ સમક્ષ પ્રસ્તુત કરેલ છે, તો તેને કંઠેથી એક ગીત સ્વરૂપે, કીર્તન સ્વરૂપે આપણે પ્રસ્તુત કરી અને માણીએ. જય દ્વારકાધીશ. દ્વારિકા મધ્યે આજ આહીરો મોજ મનાવે, આવો કનૈયા બાળ સ્વરૂપે, હો કનૈયા બાળ સ્વરૂપે, અમ આહીરોની સંગ આહીરો મોજ મનાવે, દ્વારિકામાં મોજ મનાવે. દ્વારિકા મધ્યે આજે આહીરો મોજ મનાવે, આવો કનૈયા બળભદ્ર સ્વરૂપે, હો કનૈયા બળભદ્ર સ્વરૂપે, અમ આહીરોની સંગ આહીરો તને લાડ લડાવે, દ્વારિકામાં લાડ લડાવે. દ્વારિકા મધ્યે આજે આહીરો મોજ મનાવે, આવો કનૈયા રાધા સ્વરૂપે, હો કનૈયા આવો રાધા સ્વરૂપે, અમ આહીરોની સંગ આહીરો તને બોલાવે, દ્વારિકામાં તને બોલાવે. દ્વારિકા મધ્યે આજે આહીરો મોજ મનાવે, આવો કનૈયા રૂક્ષ્મણી સ્વરૂપે, ઓ આવો કનૈયા રૂક્ષ્મણી સ્વરૂપે, આજે આહીરોની સંગ ગોવિંદ ભગત તને બોલાવે, ઓ કનૈયા તને બોલાવે, ગોવિંદ ભગત તને બોલાવે, દ્વારિકામાં તને બોલાવે. દ્વારિકા મધ્યે આજે આહીરો મોજ મનાવે, આવો કનૈયા બાળ સ્વરૂપે, ઓ કનૈયા બાળ સ્વરૂપે, અમ આહીરોની સંગ આહીરો મોજ મનાવે, દ્વારિકામાં મોજ મનાવે.